ચાલો JEE નીટ 5 તારીખે આપણે જે પેપર લયું હતું એના બંને પ્રશ્નો આપણે સોલ્યુશન તરફ જઈએ તો પ્રશ્ન માટે ક્વેશ્ચન નંબર 1 ની વાત કરીએ. યંગના પ્રયોગમાં 2 સ્લિટ સામે પાતળી પારદર્શક તકતી મૂકવામાં આવે જેથી કરીને મધ્યસ્થ પ્રકાશિત શલાકા મૂળ સ્થાને રહે છે. જો પારદર્શક શીટની જાડાઈ T1 અને T2 વક્રીભવનાંક N1 અને N2 હોય તો સંબંધ શું થાય? એક સિમ્પલ ઘટના સમજવાની છે. પ્રકાશનું કિરણ આ માર્ગે ગતિ કરે છે. આ માર્ગે ગતિ કરે છે એ દરમિયાન એ જે અંતર કાપે છે એ D છે અને સમય છે એ T છે. હવે ધ્યાનથી જોજો, આ જે ગતિમાર્ગ છે એમાં વચ્ચેનો એક ભાગ એવો છે કે અહીંયા આપણને જાડાઈ માટે સંજ્ઞા છે એ T વાપરવાની કીધી છે, T1 અને T2. સમય અને જાડાઈનો T બે ભેગા ન થાય એટલે હાલ પૂરતું સમય છે એને કેપિટલ T વડે દર્શાવું છું. હવે જોજો ધ્યાનથી છોકરાઓ, જે ભાગ કાપી નાખ્યો ને, જે ભાગ કાપી નાખ્યો એ ભાગ કેટલો છે તો કે એ T જાડાઈનો છે અને ત્યાં શું કર્યું તો કે એક શીટ મૂકી. શીટ છે, શીટ છે એની જાડાઈ એટલી જ છે પણ વક્રીભવનાંક N વક્રીભવનાંક છે. આ જે શીટ છે એનો વક્રીભવનાંક N છે. હવે એક સિમ્પલ ગણતરી ધ્યાનમાં લેજો. વક્રીભવનાંકનું સામાન્ય સમીકરણ છે N = C/V. C એટલે શૂન્ય અવકાશમાં કાપેલું અંતર અને શૂન્ય અવકાશમાં એક અંતર કાપવા માટે લાગતો સમય. V માટે હું કહું જે તે માધ્યમમાં કાપેલું અંતર અને એના માટે લાગતો સમય. એટલે સીધો ને સિમ્પલ અર્થ હું એવો કરી શકું કે D/T × N = D0/T0. હવે જો બેયને સરખો જ સમય આપવામાં આવે તો આ બંને કેન્સલ થઈ જાય અને એ બંને કેન્સલ થઈ જાય તો જે અંતર D0 હતું એ N વક્રીભવનાંકવાળા માધ્યમમાં DN જેટલું થઈ જાય. એટલે શૂન્ય અવકાશમાં અંતર T હોય ને તો આ માધ્યમ મૂકીએ ને એટલે હવે એનું સમતુલ્ય અંતર કેટલું થાય? NT જેટલું થશે. સમતુલ્ય અંતર કેટલું થશે? NT જેટલું. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે વક્રીભવનાંક N ગણો કરતાં ખરેખર અંતર મોટું નથી થતું પણ એ અંતર જે N ને સમતુલ્ય થઈ જાય છે. હવે તો આ જે બાબત છે એનો ઉપયોગ કરીએ. અહીંયા શું કીધું છે? એક વખત T1 અને એક વખત T2 જાડાઈની શીટ મૂકવામાં આવે. T1 અને T2 ક્યાં મૂકવામાં આવે છે તો કે પાતળી પારદર્શક શીટ માટે. જોજો હવે ધ્યાનથી. ચાલો પથ તફાવત આનો ગણવો છે. આનો પથ તફાવત હું ગણું છું તો પથ તફાવત કેટલો થશે? પથ તફાવત બહુ ધ્યાનથી જોવું જરૂરી છે. જ્યારે સામાન્ય પદાર્થ હતો ને ત્યારે જુઓ આ અંતર છે ને એને હું A થી B કહું છું. પછી આ અંતર કટકો B થી C અને આ C થી D. ચાલો A થી B, B થી C અને C થી D. પેલા કેસમાં પથ કેટલો થયો તો કે આ કેસમાં અને આ કેસમાં. એટલે અહીંયા હું નામ આપું છું A થી B, B થી C અને C થી D. A થી B, આ A થી B. પછી આના બરાબર શું લખું? B થી C ના બરાબર NT. પછી આના બરાબર C થી D માઇનસ. ચાલો આ કેસમાં A થી B. આ કેટલું? T. ત્યાં કોઈ માધ્યમ મૂક્યું જ નથી, T. અને આ ભાગ C થી D. કેટલો મળ્યો તફાવત? NT - T એટલે કે TN - 1.
પથ તફાવત સીટ નથી મૂકેલી ત્યારે અને મૂકેલી છે ત્યારે એ બે વચ્ચેનો પથ તફાવત t(n-1) જેટલો થશે. હવે જુઓ, હવે આપણે આ બાબત ઉપર આવીએ. અહીંયા ક્રમિક 2 સીટો મૂકેલી છે એટલે બંને સીટો માટે આપણે ગણતરી કરવાની વાત છે. ચાલો, 2 સીટો મૂકેલી છે એટલે ક્રમિક પેલી ઘટના માટે પથ તફાવત 1 અને બીજું કીધું છે મધ્યસ્થ પ્રકાશિત શલાકા મૂળ સ્થાને જ રહે છે એટલે શલાકા એનું સ્થાન નથી બદલતું. તો બે કેસમાં પથ તફાવત 1 અને 2 બંને માટે કેટલા રહેશે? સરખા. ચાલો, પહેલા માટે સીટની જાડાઈ t1 છે, વક્રી ભવનાંક n1 છે -1. બીજા માટે સીટની જાડાઈ t2 છે, વક્રી ભવનાંક n2 છે -1. તો t1/t2 ઇઝ ઇક્વલ ટુ n2 - 1 છેદમાં n1 - 1. n2 - 1 છેદમાં n1 - 1. તો આ આપણને બંને માટે આ તફાવત મળી ગયો. તો બંને માટે આ મુજબ તફાવત થશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. ક્વેશ્ચન નંબર 5. એક બીજા પર મૂકેલા પોલેરાઇઝર પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે એટલે પોલેરાઇઝેશન P1 અને P2 આપાત થાય છે. એ પ્રકાશ અધ્રુવીભૂત છે, અધ્રુવીભૂત. તો આ બંને પોલેરાઇઝેશનની વચ્ચે કેટલો કોણ હોવો જોઈએ કે જેથી પારગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશ કિરણની તીવ્રતા કરતાં અડધી થાય. ચાલો, અહીંયા આપાત થાય ને એને હું કહી દઉં I1 = I0. પછી બીજામાંથી નીકળે ત્યારે એ ફિક્સ છે કે અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત બને એટલે અડધી જ થઈ જાય. અને ત્રીજામાં એવું કીધું છે કે હજી બહાર નીકળે છે ત્રીજામાંથી ત્યારે I3 = મૂળભૂત કરતાં અડધી જ રહે, 1/2 જેટલી થાય. હવે ધારો કે આટલો ત્રાસો છે એટલે જે મૂળભૂત દિશા છે એની સાથે થીટા કોણ બનાવેલો છે. તો શું થશે? તો લખીએ સમીકરણ. મૂળ સમીકરણ આવું છે I = I0 cos²θ. તો P2ની વાત કરીએ તો બહાર નીકળે I3, અંદર દાખલ થાય I2 cos²θ. I3 તરીકે I0/2, I2 તરીકે પણ I0/2 cos²θ. આ બે કેન્સલ, cos²θ 1 તો cos²θ તો θ0 અથવા 180 ડિગ્રી, બંનેનો અર્થ સરખો જ થશે. ચાલો નેક્સ્ટ. સ્થિત વ્યતિકરણ ઘટનાના નિર્દેશન માટે આપણી પાસે ખાલી જગ્યા જોઈએ. યંગના પ્રયોગની ગોઠવણીની વાત છે અને ઘટના કીધી છે સ્થિત વ્યતિકરણ. બે ઉદ્ગમ સ્થાનો કે જે અહીંયા કીધું છે સમાન આવૃત્તિ એટલે ω1 = ω2. અહીંયા કીધું છે બે ઉદ્ભવ સ્થાનો કે જે લગભગ સમાન આવૃત્તિનું વિકિરણ ઉત્સર્જિત કરતા હોય તે. ઉદ્ભવ સ્થાનો 2, અહીંયા 2 એટલે આ બંને મુદ્દા છે એ થોડાક ફરક છે. સૌથી અગત્યનો બે વચ્ચેનો શબ્દ શું છે? લગભગ સમાન, અને અહીંયા સમાન. ત્રીજો મુદ્દો સમાન આવૃત્તિ અને જેમની કડા વચ્ચે નિશ્ચિત સંબંધ હોય તેવા. કડા વચ્ચે નિશ્ચિત સંબંધ. પછી બે ઉદ્ગમ સ્થાન જુદી જુદી આવૃત્તિવાળા તરંગોનું ઉત્સર્જન કરે તો. આપણે એવું કીધું છે કે જેમનો કડા છે એ સમાન હોય, કડા તફાવત અચળ હોય અને સમાન આવૃત્તિ હોય એવા ઉદ્ગમ સ્થાનો લેવાના થાય. એટલે જુદી જુદી આવૃત્તિ કે લગભગ સમાન આવૃત્તિ, આ બે બાબતો નીકળી ગઈ. તો સૌથી સારું અને સૌથી પરફેક્ટ થશે જેમની કડા વચ્ચે નિશ્ચિત સંબંધ હોય, કારણ કે કડા સમાન રાખવાની છે, કડા તફાવત અચળ રાખવાનો છે, તો જ આપણને આ મળી શકે. નેક્સ્ટ
પરસ્પર લંબ સમતલમાં દોલનો અનુભવતા તરંગોના કંપ વિસ્તાર 4 અને 3 એકમ હોય તો પરિણામી કંપ વિસ્તાર. હવે ધ્યાનથી જુઓ, આ જો આકૃતિ જોશો ને તો આ 4 છે અને આ 3 છે. આ કઈ અક્ષ છે? તો કે વાય અક્ષ છે. આ કઈ છે? ઝેડ અક્ષ છે. વાય અને ઝેડ હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. એટલે કાટકોણ ત્રિકોણ થશે. તો પાયથાગોરસ પ્રમાણે પરિણામી કંપ વિસ્તાર કેટલો લેવાનો થશે? તો કે બે એકબીજાને લંબ હોય તો પરિણામી થાય 4²/3² એટલે 5. એક જ દિશામાં હોય ને તો 4 + 3 7, પણ લંબ છે અહીંયા સ્પષ્ટ દેખાય છે એટલે પાયથાગોરસ મુજબ વાપરવાનું થશે. નેક્સ્ટ, યંગના પ્રયોગમાં બે સુસંબંધ ઉદ્ગમો વચ્ચે કડા તફાવત 3π છે. પડદા પર જે બિંદુએ ભૌમિતિક પદ તફાવત 3λ/2 મળે તે સ્થાને વ્યતિકરણ કયું થાય? એટલે પહેલી વાત આપણે મેળવીશું કુલ કડા તફાવત. સૌથી અગત્યનો પાર્ટ એ છે. ચાલો, ઉદ્ગમો વચ્ચે પહેલેથી કેટલો છે? 3π વત્તા પછી કેટલો મળે છે? તો કે જે તે બિંદુએ 3λ/2 મળે છે. 3λ/2 માટે આપણે સ્વરૂપ લઈએ તો કે લેમડા હોય તો કેટલો થાય? 2π. તો 3λ/2 એ કેટલો થાય? તો કે 3/2 અને લેમડાની બદલે 2π મૂકીએ તો ફરી પાછો 3π થાય. તો કુલ 3π વત્તા 3π ટોટલ કેટલા થયા? 6π. 6π છે એટલે 6 બેકી આંકડો આવ્યો. આને સરખાવીએ 2nπ વડે તો 2nπ માં n = 3 મળે. n = 3 અને 2nπ કોની શરત છે? સહાયક વ્યતિકરણની શરત છે. એટલે સહાયકમાં ત્રીજો નંબર આપણને મળે. ચાલો નેક્સ્ટ, જો યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર પ્રકાશની તરંગ લંબાઈ જેટલું હોય તો પડદા પર બે સ્લિટ વચ્ચેનું અંતર કીધું છે. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે આપણે એને કહીએ છીએ સ્મોલ d, અને એ કોના જેટલું? લેમડા જેટલું. એટલે d = લેમડા હોય તો પડદા પર શું જોઈ શકાય? તો કે પડદા પર શું જોઈ શકાય એના માટે બેઝિક સમીકરણ પથ તફાવત સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની વાત છે. બેઝિક સમીકરણ થાય x સ્મોલ d અપોન કેપિટલ D. હવે x સ્મોલ d અપોન કેપિટલ D = કાં તો n લેમડા આવે અને કાં તો n + 1/2 લેમડા આવે. તો અહીંયા આપણે કહેવાનું છે કે માત્ર મધ્યસ્થ અધિકતમ રચાય, માત્ર ન્યૂનતમ, 2 પ્રકાશિત શલાકા રચાય કે 3 પ્રકાશિત શલાકા રચાય. તો બીજું આપણી પાસે સમીકરણ આવું પણ છે કે a થીટા = n લેમડા. આના મુજબ વાત કરીએ તો a એટલે કે સ્મોલ d એ કોના જેટલા લેવાના છે? લેમડા જેટલા. થીટા = n લેમડા. તો સાદુરૂપમાં થીટા = n મળે. અને થીટા = n મળે તો આ વાત થઈ કોના માટે? તો કે વાત મધ્યસ્થ અધિકતમના સંદર્ભમાં વાત કરી. તો અધિકતમ મધ્યસ્થ અધિકતમ તો મળ્યું, પણ બાકીની પ્રકાશિત શલાકાની વાત આવે તો એની કિંમતો મૂકવાની થાય. ચાલો, કિંમતો મૂકવાની થાય તો આ જ સૂત્ર છે એનું મૂળ સ્વરૂપ શું છે? તો કે મૂળ સ્વરૂપ આવું છે a sin થીટા = n લેમડા. આ મૂળ સ્વરૂપ છે. લેમડા sin થીટા = n લેમડા. તો sin થીટા = n. ચાલો, n = 0 તો sin થીટા 0 અને થીટા 0. n = 1 sin થીટા 1 થીટા 90. n = 2 sin થીટા 2. sin થીટાની કિંમત 1 થી મોટી શક્ય નથી. એટલે થીટા = 0 મળે અને થીટા = 90 મળે.
આ કોની શરત છે? તો કે આ ન્યૂનતમની શરત છે. હવે 0 ઉપર શું મળે? તો કે 0 ઉપર ન્યૂનતમ ન મળે, પણ અહીંયા ન્યૂનતમ મળશે. એટલે આખી રચના કેવી થશે? તો કે આ પડદો હોય ને તો અહીંયા મધ્યસ્થ અધિકતમ થશે. મધ્યસ્થ અધિકતમ પછી શું આવશે? તો કે ન્યૂનતમમાં પહેલો નંબર આવશે. એ કેટલા ડિગ્રી? 1 ન્યૂનતમ 1 અને ન્યૂનતમ 1. તો શું થયું? તો કે જો માત્ર મધ્યસ્થ અધિકતમ રચાય, ન્યૂનતમ ન રચાય. કારણ કે ન્યૂનતમ આપણે આ 2 લીધા. 3 પ્રકાશિત શલાકાય નહીં આવે અને 2 પ્રકાશિત શલાકા પણ નહીં આવે. તો આ રીતે માત્ર ન્યૂનતમ રચાશે. નેક્સ્ટ, સંપાત બિંદુ પર આપાત થતા 2 તરંગોની તીવ્રતાનો ગુણોત્તર 9:1 છે. તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓ કેટલી? ચાલો, તીવ્રતા એટલે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આનો ઉપયોગ કરીએ તો I1/I2 = A1² A2² તીવ્રતાનો ગુણોત્તર 9:1. તો A1/A2 = 3/1 વર્ગમૂળ થશે ને. હવે મહત્તમ અને ન્યૂનતમનો પ્રશ્ન છે. ચાલો, મહત્તમ ક્યારે થાય અને ન્યૂનતમ ક્યારે થાય? તો કે જ્યારે કંપ વિસ્તાર મહત્તમ થાય ને ત્યારે તીવ્રતા મહત્તમ થાય અને કંપ વિસ્તાર ન્યૂનતમ થાય ત્યારે તીવ્રતા ન્યૂનતમ થાય. મહત્તમ એટલે કેટલો? તો કે બંનેનો સરવાળો થાય, A1 + A2. અને લઘુત્તમ એટલે કેટલો? તો કે A1 - A2 સ્ક્વેર. આપણી પાસે A1/A2 ની કિંમત છે. તો આને A1/A2 ની કિંમતમાં ફેરવવો હોય તો શું કરાય? તો કે બેયમાંથી અંશ અને છેદમાંથી A2 બહાર કાઢી લ્યો. આમાંથી A2 બહાર કાઢીએ એટલે આ શું થશે? A1/A2 + 1² A1/A2 - 1². ચાલો, A1/A2 એટલે અહીંયા 3/1 અને અહીંયા 3/1. આ કેન્સલ. 3 + 1 એટલે આ શું થશે? 4². 3 - 1 2 નો વર્ગ. ચોકે ચોકે 16/4 એટલે 4/1 આન્સર થશે. ચાલો, નેક્સ્ટ, યંગના પ્રયોગમાં એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતાં બમણી છે. બહાર આવતા પ્રકાશની તીવ્રતા સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય તો શલાકાઓની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર શોધો. તીવ્રતા I બીજી સ્લિટની પહોળાઈ કરતાં બમણી છે. બહાર આવતા પ્રકાશની તીવ્રતા સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં છે. સ્લિટની પહોળાઈ એટલે I ચલે છે સ્મોલ d અથવા એ લઈ શકો. તો શલાકાઓની ન્યૂનતમ અને મહત્તમ શલાકા શોધો. ચાલો, એક કરતાં બીજીની બમણી છે એટલે આના પરથી શું લખી શકાય? તો કે I1 ચલે છે A હોય ને તો I2 ચલે છે 2A થાય. બમણી થઈ જાય. તો મહત્તમ અને ન્યૂનતમનો ગુણોત્તર એટલે હમણાં જે કર્યું એ જ હું ટૂંકું ને ટચ લખું છું. I મેક્સિમમ અને I મિનિમમ = A મેક્સિમમનો સ્ક્વેર A મિનિમમનો સ્ક્વેર. વધુમાં વધુ કેટલી? તો કે બેયનો સરવાળો 2A + A² અને ઓછામાં ઓછી કેટલી? 2A - A² થશે 9:1. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ યંગના પ્રયોગમાં ક્યુ બિંદુ એ પ્રથમ, આ ક્યુ બિંદુ છે, અહીંયા પ્રથમ અપ્રકાશિત રચાય છે. જો બીજી બાજુએ આપેલા P બિંદુથી ગણીએ તો 11મી પ્રકાશિત, આ પ્રથમ અને આ 11મી પ્રકાશિત. તો અને તરંગ લંબાઈ છે 6000 એંગસ્ટ્રોમ હોય તો S1B
એટલે પથ તફાવતની વાત થઈ. ચાલો અહીંથી જ આપણે મેળવવાનું થશે. આ પ્રથમ અપ્રકાશિત છે. પ્રથમ અપ્રકાશિત એટલે શું થાય? સીધું અહીંયા લખું છું n+1/2 ઇન્ટુ લેમડા, અને એનમાં પ્રથમ કીધું છે એટલે n તરીકે પ્રથમ અપ્રકાશિત માટે હું 1 મૂકી દઈશ. અને અહીંયા 11મી પ્રકાશિત કીધી છે, 11મી પ્રકાશિત મૂકું એટલે 11 લેમડા થાય. બરાબર છે? ચાલો, મૂળ સૂત્ર શું છે? તો કે પથ તફાવત. અને મૂળ થિયરી જોશો ને તો ખ્યાલ આવશે કે પથ તફાવત છે ને આટલો થશે. લંબ દોરીએ એટલે જે વધારાનો ભાગ છે એ પથ તફાવત થાય. કેટલો થશે? તો કે 11 લેમડા, એમાંથી બાદ કરો 3/2 લેમડા. 11માંથી 1.5 જાય એટલે 9.5. 11 × 22 માંથી 3 જાય 19/2 લેમડા. અને લેમડા તરીકે આ કિંમત મૂકી દો, આન્સર આવી જશે. નેક્સ્ટ, 10 સેન્ટીમીટર તરંગ લંબાઈ, 1 સેન્ટીમીટરના માઇક્રો તરંગો, 5 સેન્ટીમીટર પહોળાઈની સ્લીટ એટલે આ સ્મોલ ડી થાય, આ લેમડા થાય. બંને તરફ મધ્યસ્થ અધિકતમનું કોણીય અંતર કેટલું થશે? ચાલો, મધ્યસ્થ અધિકતમ માટે કોણીય અંતર એટલે 2θ, અને 2θ = 2 લેમડા બાય ડી. લેમડા અને ડીની કિંમત મૂકો, કોણીય અંતર મળી જશે બંને તરફ. બરાબર છે? ચાલો નેક્સ્ટ, 1 મિલીમીટર પહોળાઈની સ્લીટ પર 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે તો મધ્યસ્થ અધિકતમ એટલે આ થયું સ્મોલ એ, આ થયું લેમડા. મધ્યસ્થ અધિકતમના મધ્ય બિંદુથી પ્રથમ ન્યૂનતમનું કોણીય અંતર. ચાલો, હવે આમ તો જોવા જઈએ ને તો મધ્યસ્થ અધિકતમ અને અહીંયા શું કીધું છે? પ્રથમ ન્યૂનતમ. મૂળ થિયરી જોશો ને તો ખબર પડશે કે આપણે જે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ માપી છે ને એ આ જ છે. વ્યાખ્યાને એવી રીતે ક્વેશ્ચનમાં ઉલટાવી કે આપણને એમ થાય કે નવું પૂછ્યું છે. એટલે થીટાનું સૂત્ર લેમડા બાય એ, લેમડા અને એની કિંમત મૂકો, મળી જશે. ચાલો નેક્સ્ટ, પારદર્શક માધ્યમની સપાટી પર પારદર્શક માધ્યમ આપાત થતા અધ્રુવીભૂત પ્રકાશનો આપાત કોણ, ધ્રુવીભવન કોણ થાય ત્યારે એટલે θP અથવા તો θB આપાત કોણ આટલો થાય ત્યારે શું થાય છે? તો કે થિયરી મુજબ વાત કરીએ તો થિયરી મુજબ આપણે એવું કહીએ છીએ કે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ આ બે એકબીજાને લંબ હોય. એમાં પણ પરાવર્તિત કિરણ છે એ સંપૂર્ણ ધ્રુવીભૂત અને વક્રીભૂત કિરણ છે એ અધ્રુવીભૂત થશે. પરાવર્તિત પ્રકાશ અંશતઃ ધ્રુવીભૂત, અંશતઃ ન આવે. પરાવર્તિત કિરણ અધ્રુવીભૂત, ન આવે. વક્રીભૂત પ્રકાશ અધ્રુવીભૂત, સાચું છે, અધ્રુવીભૂત હોય. પરાવર્તિત પ્રકાશ ધ્રુવીભૂત. એટલે આમ તો ત્રીજો અને ચોથો બે ઓપ્શન લખી શકાય, પણ કોઈ પણ એકની પસંદગી કરવાની હોય તો ઓપ્શન ડી છે એ આપણો પરફેક્ટ આન્સર થશે. નેક્સ્ટ, યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં ડી જાડાઈની અને 1.66 વક્રીભવન ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. મધ્યસ્થ શલાકા પ્રકાશિત તો પ્લેટની લઘુત્તમ જાડાઈ. ચાલો, હમણાં જ આપણે સમીકરણ મેળવ્યું. પથ તફાવત કેટલો થાય? તો કે T × n-1 અને પ્રકાશિત કીધું છે. સહાયક વ્યતિકરણની શરત n લેમડા. તો આપણને ટીની બદલે આપેલું છે ડી અને એનની બદલે આપેલું છે 1.66. આપણે પ્લેટની લઘુત્તમ જાડાઈ શોધવાની છે ટી. તો ડી = n લેમડા અપોન n-1. હવે અહીંયા એન છે ને એની બદલે હું n ડેશ કરી નાખું છું. આ ક્રમ છે, આ વક્રીભવનાંક છે. ચાલો, અહીંયા આપણને કીધું છે લઘુત્તમ જાડાઈ.
લઘુત્તમ જાડાઈ કીધી છે એટલે n ડેસ્કની બદલે 1 મૂકી દો. લેમડા માટે આપણને અહીંયા પ્રકાશિત હોય તો તરંગ લંબાઈ આપવી પડે, નથી આપેલી, કાંઈ નહીં, એમને. ચાલો n વક્રી ભવનાંક 1.66 -1 લેમડા અપોન 0.66 અને લેમડા અપોન 0.66 એટલે આ થતું હશે 2/3 3 લેમડા બાય 2 1.5 લેમડા આપણો આન્સર થશે. તલ ધ્રુવીકૃત પ્રકાશ ટુર્મિલિન પ્લેટ પર આપાત થાય છે. E0 સદીશો પ્લેટની દગક સાથે 45નો કોણ બનાવે તો શું થાય? હવે જો I = I0 cos સ્ક્વેર થીટા છે અને એ સૂત્ર મૂળભૂત રીતે આવ્યું હતું E² = E0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા પરથી. તો E/E0 √ cos સ્ક્વેર 45 એટલે cos 45 અને cos 45 થશે 1/√2. નેક્સ્ટ, માનવ આંખની કીકીનો વ્યાસ કેપિટલ D = 2a. ટેક્સ્ટબુક પ્રમાણે આપણે સંજ્ઞા આપીએ છીએ. તરંગ લંબાઈ લેમડા. માનવ આંખ ઓછામાં ઓછી એકબીજાથી કેટલા અંતરે રહેલી બે વસ્તુને છૂટી જોઈ શકે? આંખ અને વસ્તુ વચ્ચેનું અંતર 5 મીટર છે. ચાલો, રેલે શું કીધું હતું? તો કે રેલે એવું કીધું હતું કે ભાઈ થીટા છે એટલે કે ડેલ્ટા થીટા છે એ 1.22 લેમડા અપોન D અથવા તો 0.61 લેમડા અપોન A. ચાલો, લેમડા અને એ છે એ કિંમત મૂકો એટલે થીટા મળશે. આપણે અંતર શોધવાનું છે અને આ અંતર માટે વસ્તુ અંતર આપી દીધું છે. તો આ માઇક્રોસ્કોપનો લેન્સ હોય, એની મુખ્ય અક્ષ હોય, અહીંયા આપણે પ્રતિબિંબ જોવાનું છે. પ્રતિબિંબ જોવા માટે આ બંને કિરણો છે. અહીંયા જે ખૂણો બને છે એ ડેલ્ટા થીટા છે. તો આ ચાપ થશે અને ત્રિજ્યા એટલે વસ્તુ ક્યાં મૂકેલી છે? તો કે 5 મીટરે મૂકેલી છે. 5 મીટર અંતરે જોવીશ તો આના બરાબર શું લખી શકાય? તો કે આના બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા કેટલી આપેલી છે? 5 મીટર. તો આ જે સાદુરૂપ છે 0.61 લેમડાની કિંમત મૂકો, એની કિંમત મૂકો, ચાપ શોધવાની છે, આ 5 મીટર મૂકો એટલે ચાપ તરીકે જે કંઈ પણ આવે એ આપણો આન્સર થશે. નેક્સ્ટ, 2D sin θ = લેમડા. 0 થી 90ની વચ્ચે માપીને ડીનું મૂલ્ય ગણી શકાય છે. લેમડાનું મૂલ્ય ચોક્કસ છે તો દરેક અવલોકન માટેના માપનમાં મળતી ત્રુટિનું મૂલ્ય અચલ હોય તો 0 ડિગ્રીથી વધે તેમ. મૂળ સૂત્ર આવું થાય sin θ = લેમડા અપોન 2D. ચાલો, હવે અવલોકન માટેના માપનમાં ત્રુટિનું મૂલ્ય અચળ છે તો જેમ જેમ આ 0 થી વધે તેમ તેમ શું થાય? ચાલો, આનું આપણે વિકલન કરીએ. કોની સાપેક્ષે? તો કે થીટાની સાપેક્ષે. સાદુરૂપ શું થાય? થીટાની સાપેક્ષે વિકલન કરીએ તો sin θનું વિકલન cos θ = હવે આપણે ડીનું મૂલ્ય ગણવું છે અને ડીના માપનમાં પણ ત્રુટિ આવે છે એટલે લેમડા તો અચળ રહે છે, ડીના માપનમાં ત્રુટિ આવે છે એટલે એનું વિકલન થશે ડેલ્ટા ડીના છેદમાં ડી. તો ડેલ્ટા ડીના છેદમાં ડી = cos θ. આ ત્રુટિનું મૂલ્ય થયું. જેમ જેમ થીટા વધે છે એમ cos θ ઘટે. થીટા વધે એમ cos θ ઘટે તો ડેલ્ટા T/D ઘટે. ડેલ્ટા D/D એટલે આંશિક ત્રુટિ. ચાલો, ઘટે છે. ઓપ્શન ડી થશે. નેક્સ્ટ, તો અહીંયા આપણી ક્વેરીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. ગીવ